TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સૌથી પહેલા નજર કરીએ દેશભરમાં વરસેલા વરસાદની ટોપ 9 ખબરો પર। ઉત્તર ભારતમાં આકાશી આફત જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીરથી લઈને રાજસ્થાન સુધી પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। પર્વતીય રાજ્ય જમ્મુ કાશ્મીરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓ જળબંબાકાર બન્યા છે। રાજૌરીમાં ભારે વરસાદ વરસતા સ્થિતિ વણસી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। તો રાજૌરીમાં ભારે વરસાદને પગલે નદીઓ બની ગાંડીતુર। નદી વચ્ચે ફસાયેલા બાળકનું દિલધડક રેસ્ક્યુ કરાયું। ભારતીય સેનાએ હેલિકોપ્ટરથી બાળકને હેમખેમ બહાર કાઢ્યો। વરસાદથી નદીનું જળસ્તર વધતા બાળક ફસાઈ ગયો હતો। નદીમાં ઘોડાપૂરના કારણે જીવ પડીકે બંધાયો। તો જમ્મુ કાશ્મીરમાં પડી રહેલા વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે। ચિનાબ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે સલાલ ડેમના તમામ દરવાજા ખોલાયા છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરાયા છે। નદીના તેજ પ્રવાહને કારણે પુલને પણ નુકસાન પહોંચ્યું। પહાડી વિસ્તારમાં પુલ તૂટી જતા સ્થાનિકો સંપર્ક વિહોણા બન્યા। આ તરફ ભારે વરસાદની વચ્ચે રામબનમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી, જ્યાં મસમોટા પથ્થરો હાઈવે પર પડતા વાહન વ્યવહાર અવરોધાયા। જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર મસમોટા પથ્થરો પડતા વાહન વ્યવહાર ખોરવાયો। સદનસીબે ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે। કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલન થયું છે, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। 432 રસ્તાઓ હજુ પણ બંધ છે। 534 વીજળી ટ્રાન્સફોર્મરને નુકસાન થયું। તો વરસાદી આફતમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા। અત્યાર સુધીમાં હિમાચલમાં 1247 કરોડનું નુકસાન થયું। હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ ખાબક્યો છે। દિલ્હીના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ક્યાંક ટ્રાફિક જામ થયો છે તો ક્યાંક લોકોને ઘરની બહાર નીકળવાના પણ ફાંફા છે। ધોધમાર વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી। તો ઉત્તર પ્રદેશમાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મેરઠમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા। ઘણી જગ્યાએ ટ્રાફિક જામ પણ જોવા મળ્યો। બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ વરસાદને કારણે મુશ્કેલીઓ સર્જાઈ છે। ગ્વાલિયર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું। ધોધમાર વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સોસાયટીઓમાં પાણી ભરાયા, જેથી લોકોને ભારે હાલાકી પડી। મુંબઈમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। વરસાદી માહોલને કારણે શહેર જાણે કે થંભી ગયું છે। નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે। પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે।